राधे श्याम 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 राधे श्याम श्याम राधे श्याम 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 सीता राम 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 सीता राम 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 सीता हरि राम राम सीता राम 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 राम सीता राम 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 स्वामी नारायण 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 स्वामी हरि नारायण स्वामी 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 स्वामी नारायण नारायण स्वामी 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 नारायण श्री स्वामीनारायण भगवान की जय। श्री लक्ष्मी नारायण देव की जय। श्री रणछोड़ राय की जय। श्री राधा कृष्ण देव की जय। श्री रामचंद्र भगवान की जय। श्री सिद्धेश्वर महादेव की जय। श्री विघ्न विनायक देव की जय। श्री सद्गुरु देव की जय। श्री कष्टभंजन देव की जय। श्री 500 परमहंस की जय। श्री भारत मात की जय। श्रूयतां देव देवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन
कथयिष्ये शुभा कथा। आइए हनुमंत बिराजिए, कथा कहूँ मति अनुसार। प्रेम सहित गादी धरो, पधारिए पवन कुमार। करारविंदेन पदारविंदम, मुखारविंदे विनिवेशयन्तम्। वटस्य पत्रस्य पुटे शयानम्, बालं मुकुन्दं मनसा स्मरामि। सुखावसाने त्विदमेव सारं, दुःखावसाने त्विदमेव ज्ञेयम्। देहावसाने त्विदमेव जाप्यं, गोविन्द दामोदर माधवेति। श्री कृष्ण राधा वर गोकुलेश, गोपाल गोवर्धननाथ विष्णु। जिह्वे पिबस्वामृतमेतदेवं, गोविन्द दामोदर माधवेति। संसार कूपे पतितोऽत्यगाधे, मोहान्धपूर्णे विषयाभितप्ते। करावलम्बं मम देहि विष्णु, गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद्भागवत महापुराणे चतुर्थ स्कंदः आरभ्यते। अथ प्रथमोऽध्यायः। मैत्रेय उवाच। मनोस्तु शतरूपायां तिस्रः कन्याश्च जग्निरे, आकुति देवहूतिश्च प्रसूतिरिति विश्रुतः। मैत्रेय ऋषि महात्मा विदुर जी ने मनु महाराजनी दिव्य वंशावलीनी कथा कहे छे। मैत्रेय अने विदुरनो संवाद शुकदेवजी महाराज परीक्षित ने संभळावी रह्या छे। मैत्रेय ऋषि बतावे छे, हे विदुर, मनु महाराज ने 3 दीकरीओ छे, आकुति, देवहूति अने प्रसूति। सौथी मोटी दीकरी छे आकुति। आकुतिना लग्न रुचि प्रजापतिनी साथे थया छे।
પ્રજાપતિ સ ભગવાન રુચિસ્તસ્યામજી જનત મિથુનમ બ્રહ્મ વર્ચસ્વી પરમેણ સમાધિના. રુચિ પ્રજાપતિ અને આકુતિનું દાંપત્ય ખૂબ સંસ્કારમય હતું. બંને ભગવાનના એકાંતિક ભક્તો હતા. પરિણામ સ્વરૂપ માં આકુતિના કુખેથી જોડિયા બાળકોનો જન્મ થયો છે. યસ્તયો પુરુષ સાક્ષાદ વિષ્ણુર્યજ્ઞ સ્વરૂપ ધ્રુવ યા સ્ત્રી સા દક્ષિણા ભૂતે રંશભૂતાન પાયિની. આકુતિને ત્યાં જોડિયા બાળકો થયા, એક દીકરો એક દીકરી. મનુ મહારાજ આ દીકરીના દીકરાને પોતાના ઘરે તેડી ગયા છે. મૈત્રેય સાવધાન કરે છે, વિદુર આ જે જોડખું હતું એમાં જે પુરુષ છે એ સ્વયં પરમાત્મા નારાયણ છે, જેને યજ્ઞ એવું નામ આપવામાં આવ્યું. બોલીએ શ્રી યજ્ઞ નારાયણ ભગવાન કી જય. સ્વયં યજ્ઞ છે અને જે કન્યા છે એ નારાયણની સહચારિણી સ્વયં માં લક્ષ્મી છે. બાળકનું નામ પડ્યું યજ્ઞ, દીકરીનું નામ પાડવામાં આવ્યું દક્ષિણા. યજ્ઞ એ પોતાના દાદા મનુ મહારાજના ઘરે ઉછરે છે. દક્ષિણા મા બાપ પાસે ઉછરી છે. સમય જતા બંને યુવાન થયા છે, લગ્નની ઉંમર થઈ છે. આ તો સ્વયં લક્ષ્મી અને નારાયણ છે. ભલે ભાઈ બહેન થઈને આવ્યા, પણ એકબીજા પ્રત્યેનું આકર્ષણ દૂર ન થઈ શક્યું. યજ્ઞ અને દક્ષિણા બંનેએ પરસ્પર સંમતિથી લગ્ન કર્યા છે. બંનેના ધામધૂમથી લગ્ન કરાવવામાં આવ્યા અને યજ્ઞ અને દક્ષિણાના ઘરે પ્રતાપી પરાક્રમી 12 દીકરાઓનો જન્મ થયો. તોષ પ્રતોષ સંતોષો ભદ્ર શાંતિર્ડસ્પતિ ઇદ્મઃ કવિર વિભૂસ્વહન સુદેવો રોચનો દ્વિષત. બહુ વિસ્તૃત યજ્ઞ ભગવાનનો પરિવાર હતો. ત્યાર પછી મનુ મહારાજની બીજા નંબરની દીકરી દેવહૂતિ, એનો વંશ વિસ્તાર બતાવવામાં આવે છે. દેવહૂતિના દીકરા કપિલ ભગવાનની કથા તૃતીય સ્કંધમાં આપણે સાંભળી. કપિલ ભગવાન પહેલા દેવહૂતિના કુખેથી 9 દીકરીઓનો જન્મ થયો. એમાં સૌથી મોટી દીકરી છે કલા. અને આ કલાના લગ્ન મરીચી ઋષિ સાથે થયા. એને ત્યાં કશ્યપ અને પૂર્ણિમામાં આ 2 દીકરાઓ થયા. વિરજ, વિશ્વગ અને દેવકુલ્યા નામની એક દીકરી થઈ. એમ કહી શકાય કે પૃથ્વી ઉપર જે માનવ જાતિ છે એ માનવ જાતિમાં લગભગ 70% માનવ જાતિ એ કશ્યપ ગોત્રીય છે. જે પરણેલા હશે એને ખબર હશે, લગ્ન વખતે ગોર મહારાજ ગોત્ર પૂછે, તમારું ગોત્ર કયું? ગોત્ર જેને ખ્યાલ ન હોય એનું કાશ્યપ ગોત્ર કહેવાય. જેને પોતાનું ગોત્ર ખબર નથી એમ કહી શકે કે હું કાશ્યપ ગોત્રીય છું. સૌથી મોટું કાશ્યપ ગોત્ર છે. દેવહૂતિની બીજી દીકરી છે અનસૂયા, જે સતી
અનસૂયાના નામેથી પ્રચલિત છે. પતિવ્રતા ની અંદર જેની ગણતરી થાય છે એ અનસૂયાના લગ્ન થયા અત્રિ ઋષિ સાથે. એને ત્યાં 3 દીકરાઓ થયા, ભગવાન દત્ત, દુર્વાસા અને ચંદ્રમા. વિદુરજીએ પ્રશ્ન કર્યો છે કે દત્ત ભગવાનનું પ્રાગટ્ય કઈ રીતે થયું? મૈત્રીય ઋષિ બતાવે છે, વિદુર એકવાર નારદ ઋષિ કૈલાસમાં જાય છે. પાર્વતી, લક્ષ્મી અને સાવિત્રી એટલે કે બ્રહ્માના પત્ની, શિવના પત્ની ને વિષ્ણુના પત્ની ત્રણેય ભેગા હતા. એમાં પતિવ્રતાની વાત નીકળી. નારદ ઋષિ એમાં બોલ્યા કે આ પૃથ્વી ઉપર અત્યારે પતિવ્રતામાં નંબર 1 હોય તો એ સતી અનસૂયા છે. ત્રણેય દેવીઓને એમ થાય કે અમે તો દેવીઓ કહેવાઈએ, અમારા કરતા પણ અનસૂયાનું તપ વધી જાય. કોઈ પણ હિસાબે અનસૂયાનું પાતિવ્રત્ય આપણે ભંગ કરાવવું. સાંજ થઈ, ભગવાન વિષ્ણુ ઘરે આવે. ત્યાં લક્ષ્મીએ કહ્યું કે મહારાજ, અત્રિ ઋષિના ઘરે જઈ અને અનસૂયા પાસેથી નગ્ન ભિક્ષા લઈ આવો. ભગવાન વિષ્ણુ કે પણ દેવી કારણ? બસ અમસ્તા જ. વિષ્ણુ શિવ ઘરે જાય તો પાર્વતીએ કહ્યું કે ભોળાનાથ, જાઓ અત્યારે જ ભિક્ષા લઈ આવો અનસૂયાના ઘરેથી. એ પણ નગ્ન થઈને ભિક્ષા આપે તો જ લેવાની. ભગવાન શિવજીને થયું કે આ ધંધો લગાડ્યો કોણે? બ્રહ્માજી ઘરે જાય તો બ્રહ્માજીને સાવિત્રીએ ધકેલ્યા. આ ભલે ને મોટા મોટા દેવ હતા, પણ ઘરમાં ચલણ તો દેવીઓનું જ હતું. ઘરમાં ચલણ જોગ માયાઓનું જ હતું. ત્રણેય દેવતાઓ ભિક્ષા લેવા માટે નીકળ્યા. બરાબર 3 રસ્તે ત્રણેય દેવતાઓ ભેગા થયા. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, ક્યાં જાઓ છો? તો કે અત્રિના ઘરે. હું ત્યાં જ જઉં છું. પેલા કે હું ત્યાં જ જઉં છું. કેમ? ભિક્ષા લેવા. ભગવાન શંકર કે ચોક્કસ નારદીઓ ઘરે આવ્યો હશે, આ એનો જ ધંધો. આપણું ઘર હળગાવવા માટેનો આ નારદનો જ ધંધો છે. ત્રણેય દેવતાઓ અનસૂયા પાસે આવ્યા છે. ભિક્ષામ દેહી કરીને ઊભા છે. અનસૂયાજી ભિક્ષા લઈને આવે. ત્રણેય દેવતાઓ કે આવી ભિક્ષા અમને ન જોઈએ, અમારે તો નગ્ન ભિક્ષા જોઈએ છે. દેવી, નગ્ન ભિક્ષા આપશો ને તો જ અમે લઈશું. અનસૂયાજી વિચાર કરે, ચોક્કસ મારું પાતિવ્રત્ય ખંડિત કરવા માટેનો આ વ્યવસાય છે. અનસૂયાજી કે વાંધો નહીં, જેમ મારા આંગણેથી કોઈ અતિથિ આજ સુધી ગયો નથી. બસ મહારાજ 2 જ મિનિટમાં આવી. ઘરમાં જઈ કમંડલુમાં પાણી લઈ આવ્યા. પાણી લઈ અને ત્રણેય દેવતાઓ ઉપર પાણી છાટ્યો કે ત્રણેય દેવતાઓ દૂધ પીતા બાળક બની જાય. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ ઉવા ઉવા કરતા કરતા આંગણિયાની અંદર રમવા માંડ્યા. જોળી ક્યાં ગઈ
કમંડલો ત્રિશૂળ ખબર નહીં ક્યાં ગયો. નાનકડા બાળક બનીને રમવા લાગ્યા. સતી અનસૂયાએ નગ્ન ભિક્ષા આપી, ઉચકી અને ઘરમાં લાવી ઘોડિયામાં હુવડાવી દીધા. હવે તો ક્યાંય જવાય નહીં, બાળક બનાવી દીધા છે. અત્રિ ઋષિ ઘરે આવ્યા. અનસૂયાજી કે જુઓ, આ તૈયાર પ્રોડક્શન, તૈયાર દીકરાઓ મળી ગયા, કોઈ માથાકૂટ નહીં. અને એક નહીં, 3 મળ્યા. આ બાજુ ત્રણેય દેવીઓ હરખાય કે આજે અનસૂયાનું પાતિવ્રત્ય ખંડિત થશે, અનસૂયાનું પાતિવ્રત્ય ખંડિત થશે. એક દિવસ, 2 દિવસ, સાંજ થઈ, વિષ્ણુ ઘરે ના આવ્યા. લક્ષ્મી ચિંતિત, પાર્વતી સાવિત્રી ચિંતિત. 1 મહિનો ગયો, આ ગયા ક્યાં ભિક્ષા લેવા? બહુ શોધખોળ કરી પણ ક્યાંય પત્તો ન લાગે, ક્યાંય પત્તો ન લાગે. છેલ્લે નારદને બોલાવ્યા. ભાઈ, તારા કહેવાથી અમે ધંધો તો કર્યો, પણ અમે અમારો ઘરવાળો ખોયો. અમારા ઘરવાળા ક્યાં છે? નારદ કે મોજથી અનસૂયાના ખોળામાં બેહીને દૂધ પીવે છે. જાઓ, ઘરવાળા જોઈતા હોય તો જાઓ અનસૂયાના ઘરે. ત્રણેય દેવીઓ અનસૂયાના ઘરે આવી, અનસૂયાને પગે લાગી. દેવી, તમારી પતિવ્રતા ભક્તિ આગળ અમે હારી. આ જગતમાં સૌથી શ્રેષ્ઠ પતિવ્રતા આપ જ છો. અમારી ભૂલ થઈ, અમને અમારા ઘરવાળા પાછા આપો. અનસૂયાજી કે જો આ ઘોડિયામાં પડ્યા છે, લઈ જાઓ. આ તો ત્રણેય એક હરખા દેખાય. નાના નાના લંગોટિયા, ત્રણેય હરખા દેખાય. લક્ષ્મીજી, સાવિત્રી, પાર્વતી વિચાર કરે, આમાં મારો કોણ ને તારો કોણ? આ બદલાઈ જાય તો ઉપાધિ. બદલાઈ જાય તો તકલીફ થાય. અનસૂયાને વિનંતી કરી છે, માં, અમારી ભૂલ થઈ, અમારા પતિઓને મૂળ સ્વરૂપમાં લાવી દો. અનસૂયાજીએ પાણી લઈને છાટ્યો. ત્રણેય દેવો મૂળ સ્વરૂપમાં આવ્યા. ત્રણેય દેવો અતિ પ્રસન્ન થયા છે. અનસૂયાને એમ કે છે કે વરદાન માગો. ત્યારે અનસૂયા અને અત્રિએ વરદાન માગ્યું છે કે આપે અમને અહીંયા રહી અને પુત્ર સુખ આપ્યો છે. હે દેવતાઓ, તમે ત્રણેય અમારે ત્યાં અંશાવતાર રૂપે જન્મ ધારણ કરો. અને ત્રણેય દેવતાઓએ તથાસ્તુ કહ્યું છે. સમય જતા ભગવાન વિષ્ણુના અંશથી ભગવાન દત્તની ઉત્પત્તિ થાય, રુદ્રના અંશથી દુર્વાસાની ઉત્પત્તિ થાય, બ્રહ્માના અંશથી ચંદ્રની ઉત્પત્તિ થાય. ભગવાન દત્તાત્રેય વિશ્વને શાંતિ અને પ્રેમનો સંદેશ આપવા માટે જ એમનું પ્રાગટ્ય હતું. બહુ અદ્ભુત ભગવાન દત્તની વેશભૂષા છે. મેરા મન લે ગયા માતા અનસૂયા કા બાળ. મેરા મન લે ગયા માતા અનસૂયા કા બાળ. ચિત ચોર કે લે ગયા માતા અનસૂયા કા બાળ. ચિત ચોર કે લે ગયા માતા અનસૂયા કા બાળ. ભગવાન દત્તનું મુખ્યત્વે વિચરણ સહયાદ્રી પર્વતની તળેટી છે.
હંસરાજ અલર્ક, ભક્ત પ્રહલાદ એ ભગવાન દત્તાત્રેયના મુખ્ય શિષ્યો છે. ગ્રહસ્થાશ્રમીઓના ધર્મ વિશેષ રૂપે પ્રવર્તન કરવામાં ભગવાન દત્તનું બહુ મોટું યોગદાન છે. જટા ચિર પર વીજ ચંદ્ર ગંગાજી કી ધાર, गंगाजी की धार, कान में कुंडल जल हले जैसे बीज का चमकार, मेरा मन ले गया माता अनसुया का बार. સરસ મજાની મસ્તક ઉપર જટા શોભતી હોય, અર્ધ ચંદ્ર શોભતો હોય. ભગવાન દત્તના 3 મુખ છે. એક ભગવાન શિવનું મુખ, એક બ્રહ્માજીનું અને એક ભગવાન વિષ્ણુનું. સરસ મજાની જટા હોય, અર્ધ ચંદ્ર હોય, ગંગાજીની ધારા વહેતી હોય, કાનમાં સરસ મજાના કુંડળ શોભતા હોય. कंधे पे झोली चार भुजा में आयुध लीने चार, आयुध लीने चार, शंख चक्र त्रिशूल पद्म कमंडलो अरुणा, मेरा मन ले गया माता अनसुया का बार. ગ્રાહિતાનો ઉપદેશ ભગવાન દત્તએ આપ્યો છે. એને કૂતરાને ગુરુ બનાવ્યો, મધમાખીમાંથી એને ગુણ ગ્રહણ કર્યો. દત્તાત્રેયના 24 ગુરુઓ હતા. સ્વયં ભગવાન છે, પણ વિશ્વને ગુણ ગ્રાહિતાનો ઉપદેશ આપવા માટે થઈ અને પ્રભુએ ચરિત્ર કર્યું છે. કોટિક ચંદ્ર સમ રૂપયનો પમ રસના કાહે भाव, रस लगा है भाव, शेष शारद नारद हारे पुनीत जोड़े हार, मेरा मन ले गया माता अनसुया का बार, मेरा मन ले गया माता अनसुया का बार, मेरा मन ले गया माता अनसुया का बार. ભગવાન દત્તાત્રેય અનસુયાના ઘરે પ્રગટ થયેલા. દેવહૂતિની 3જા નંબરની દીકરીનું નામ છે શ્રદ્ધા. એના લગ્ન થયા અંગીરાની સાથે. 2 દીકરા છે, ઉતથ્ય અને બહુમાલી. 4 દીકરીઓ છે, સિનેબાલી, કુકુ, રાકા, અનુમતિ. આ 4 દીકરીઓ છે. 4થા નંબરની દીકરી છે હવીરભુ. એના લગ્ન થયા પુલસ્ત્ય ઋષિની સાથે. પુલસ્ત્યના ઘરે 2 દીકરાઓ છે, અગસ્ત્ય ઋષિ જે સમુદ્રને પી ગયેલા, અને બીજા દીકરા છે વિશ્રવા ઋષિ. એમાં વિશ્રવાના ઘરે 4 દીકરા છે.
બે દીકરીઓ છે. સૌથી મોટો દીકરો છે કુબેર, બીજા નંબરે છે રાવણ, ત્રીજા નંબરે કુંભકર્ણ, ચોથા નંબરે વિભીષણ. દીકરીઓમાં એક છે કુંભીનસી અને બીજી દીકરીનું નામ છે શૂર્પણખા. પાંચમા નંબરની દીકરી છે પુલહ. એના લગ્ન થયા પુલહ ઋષિની સાથે. ત્રણ દીકરાઓ છે, વરિષ્ઠ, વરિયાંશ અને સહિષ્ણુ. છઠ્ઠા નંબરની દીકરી છે ક્રિયા. એના લગ્ન થયા ક્રતુ ઋષિની સાથે. એને ત્યાં 60,000 દીકરાઓ થયા, જે 60,000 દીકરાઓ વાલખિલ્ય ઋષિઓના નામે ઓળખાય છે. સાતમા નંબરની દીકરી છે અરુંધતી. આજે પણ આકાશમાં અરુંધતીનો તારો પ્રચલિત છે. અરુંધતીના લગ્ન વશિષ્ઠ ઋષિની સાથે થયા. આઠમા નંબરની દીકરી છે ચિતિ. એના લગ્ન થયા અથર્વાની સાથે. એને ત્યાં દધીચી નામના દીકરાનો જન્મ થયો, જે દધીચી ઋષિએ વૃત્રાસુરને મારવા માટે પોતાના હાડકાનું દાન આપેલું. નવમા નંબરની દીકરી છે ખ્યાતિ. એના લગ્ન થયા ભૃગુ ઋષિની સાથે. એને ત્યાં દીકરા થયા ધાતા, વિધાતા, કવિ અને શ્રી. સૌથી મોટા છે ધાતા. ધાતાને ત્યાં દીકરો છે મૃકુંડ અને મૃકુંડની ત્યાં દીકરા છે માર્કંડેય ઋષિ, જે માર્કંડેય ઋષિએ ભગવાન સ્વામિનારાયણના નામકરણ સંસ્કાર કરેલા. બહુ અદ્ભુત દેવહૂતિની દીકરીઓનો વંશ વિસ્તાર છે. ત્યારબાદ સૌથી નાની મનુ મહારાજની દીકરી પ્રસૂતિ, એનો વંશ વિસ્તાર બતાવવામાં આવે છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, પરીક્ષિત, પ્રસૂતિના લગ્ન થયા છે દક્ષ પ્રજાપતિની સાથે. એને ત્યાં